સમગ્ર રાજ્યમાં વ્યાજખોર ત્રાસથી અસંખ્ય પરિવાર બરબાદ થઈ ગયા છે, ત્યારે સુરત ખાતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા વ્યાજખોરોના ભોગ બનેલા પરિવારજનોને તેમની દબાવેલી પ્રોપર્ટીઓ પરત કરવામાં આવી હતી। આજે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે સુરત ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં વ્યાજખોરોના ભોગ બનેલા પરિવારજનોને ફરિયાદોને આધારે વ્યાજખોરો દ્વારા આપવામાં આવેલી વ્યાજની રકમના બદલામાં ગીરવે મૂકવામાં આવેલ પ્રોપર્ટીઓ પરત કરવામાં આવી હતી। સમગ્ર રાજ્યમાં વ્યાજખોરોના ત્રાસથી અનેક પરિવારોનો માળો વિખાઈ જાય છે, જેને અનેક પરિવારોના મોભીઓ આત્મહત્યાનું પગલું ભરીને જીવન લીલા સંકેલી લેતા હોય છે અને પાછળ પરિવારજનો દેવામાં ડૂબી જાય છે। રાજ્ય સરકાર દ્વારા આવા વ્યાજખોર સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે આજે સુરત ખાતે યોજાયેલા સમારોહમાં વ્યાજખોરોના ભોગ બનેલાની ફરિયાદોના આધારે ગૃહમંત્રીએ ગીરવે મૂકવામાં આવેલ પ્રોપર્ટીઓ પરત કરવામાં આવી હતી। આ સમયે વ્યાજખોરોના ભોગ બનેલા પરિવારજનોની આંખોમાં હર્ષાશ્રુ આવી ગયેલા હતા અને આજનો દિવસ જાણે તેમના માટે દિવાળી કે બેસતું વર્ષ બની ગયો હતો। ડ્રગ્સ સામે ચાલતી આ અભિયાનમાં સુરત શહેરના લાલગેટ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં દવાઈ આ ગઈ એના કોડવર્ડ સાથે ડ્રગ્સ વેચતા લોકોને વહેલી સવારે પોલીસે સંદેશો આપ્યો કે દવાઈ આ ગઈ હૈ ની સામે પોલીસ આ ગઈ હૈ અને બધા જ લોકોને પકડીને એક કડક સંદેશો સુરત શહેરમાં અને રાજ્યની અંદર આપ્યો। મઉદ્દીન અંસારી, રાશિદ અંસારી અને મોહમ્મદ જાફર ગોહિલને પકડીને સુરત શહેરમાં એક ખૂબ જ મોટું નેટવર્ક પકડવામાં સુરત શહેર પોલીસને ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। સુરત શહેર પોલીસ દ્વારા આજે ગુરુ પૂર્ણિમાના શુભ અવસરે અનેક માતાઓ માટે, અનેક પરિવારજનો માટે આજે દિવાળી અને બેસતા વર્ષની ઉજવણી જેવો દિવસ એ અનેક પરિવારો માટે બનાવી આપ્યો। વ્યાજખોરોના દૂષણ સામે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસ એક લડાઈ લડી રહી છે અને અનેક વ્યાજખોરોના દૂષણમાંથી આજે આ અનેક પરિવારોને પોતાના ઘર પરત અપાવવામાં સુરત પોલીસને ખૂબ મોટી સફળતા મળી છે। અનેક માતાઓના ચહેરા ઉપર ખુશીના આંસુ હતા, તો અનેક દીકરા દીકરીઓ સામે બેસીને એ ઘરના ડોક્યુમેન્ટ તરફ એમની ભવિષ્યની આશા મંડારીને બેઠા હતા। આ પરિવારોને નવું જીવન આપવા બદલ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતજી અને એમની આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। વ્યાજખોરી કરનાર કોઈ બી વ્યક્તિ હોય, ચાહે સરકારી અધિકારી હોય, ચાહે પોલીસનો અધિકારી હોય, ચાહે મહાનગરપાલિકાનો અધિકારી હોય, ચાહે કોઈ પોલિટિકલ લોકો હોય કે ચાહે કોઈ રિપોર્ટર હોય, આ બધા જ લોકો પર કડકમાં કડક પગલાં ભરવા, કારણ કે આ દૂષણ એ સામાજિક દૂષણ છે। આ દૂષણમાં કોઈ બી વ્યક્તિ, હું જેટલી ફિલ્ડ બોલ્યો છું એના સિવાયના બી કોઈ બી વ્યક્તિ હશે તો એ લોકો પર બી ગંભીર પગલાં ભરવામાં આવશે। મેં કહી લીધું છે મારી વાત।